એમાં સફર ગયા જ નથી। અમારા રસ્તા જ એટલા ખરાબ છે કે રોજ એક્સિડન્ટ થાય છે, રોજ બચ્ચા બીમાર થાય છે। નગરસેવક જગ નવા હોવા જોઈએ, બદલાવ હોવો જોઈએ એમાં કામગીરીમાં, મહેનત કરવી જોઈએ એ લોકોને। પાણીનો લાઇટ બિલનો છે, ઓનો છે, તમે જોઈ શકો છો, કામ થવું જોઈએ। રજૂઆત તો સાહેબ એટલી કરેલી છે કે જે જઈને આ ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે। હવે આ ચોમાસો જશે ને એટલે આ પાછી કેનલ સાફ થઈને આપણે કરી નાખશું। અગાઉના જે નગરસેવક હતા કામગીરીમાં સફળ કે નિષ્ફળ રહ્યા છે? આ વસ્તુમાં કોઈ સફળ થતી જ નથી। આ જિંદગી અમે અહીંયા 38 વર્ષ થઈ ગયા અમને, પણ આ વસ્તુનો સમસ્યા કાંઈ થતો કેમ કે એક પાણી, ગટર, લાઇટું આ વસ્તુ સંજોગનગર હું મોટા પિંડ જીવન જરૂરિયાતની ચીજ છે, લાઇટ, પાણી, ગટર। હા, ને એક રસ્તો। કચ્છ કેની ટીમ વોર્ડ નંબર 1 માં આવી અને ખાસ કરીને વોર્ડ નંબર 1 માં શું વિકાસ થયો છે આપ જોઈ રહ્યા છો। કેટલા વર્ષથી ખોદીને મૂકી દીધો, વર્ષોથી રસ્તો સારો હતો, ખોદી નાખ્યો પાઇપ માટે, તો એક બિલ્ડરની ભલામણ હતી એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। પબ્લિક છે એ કેડીમાંથી નીકળે, રસ્તો ખોદેલો પડ્યો છે, આમાં ગટર ભરાય છે, લોકો પડી જાય છે, કેટલા બધા અંદર પડ્યા છે। આગળ આ તમે રસ્તો જોવો, આ બાજુમાં ઉકેલાના ઢગલા છે, રસ્તો આખો ખોદેલો પડ્યો છે, ડામરનું ક્યાંય નામ નથી। અહીંયાથી કરીને મોટાપીર ચોકડી સુધી એકદમ ભંગાર રસ્તો છે અને વિકાસ ના કહેવાય। બીજી બાજુ અહીંયાના વિસ્તારના લોકો છે, તો ઘણા વર્ષ થઈ ગયા, 1-2 વર્ષ નહીં, ઘણા વર્ષ થઈ ગયા। આ દર ચોમાસામાં એ જ હાલત હોય છે અહીંયાની, પણ આ તો બંધ જ નથી થતો આ રસ્તો જે પડ્યો છે ને। હા, બસ હવે ચોમાસું બંધ થાય ને એટલે આપણે આ ખાડો બંધ કરી નાખશું, નાલા નાખી દઈશું, આ ચેમ્બર બનાવી દઈશું। પણ આ 2-4 દી આવે છે નગરપાલિકાનો મશીન લઈને પાણી કાઢે છે, એ લોકો પાણી પણ નથી નીકળતો આ નાલામાંથી। ખાસ કરીને તમને એક વસ્તુ કહું કે અહીંયા નગરસેવક કોણ છે, કયા હતા અહીંયા નગરસેવક? અમારા અહીંયા આપણા કાસમભાઈ પણ છે। બીજા કેટલા હતા, ઓળખો તમે? અમુકને ઓળખું છું, અમુક નથી ઓળખું સાહેબ। બે પક્ષ છે, 2 પક્ષના હતા, બરાબર। તમે રજૂઆત કરેલી છે? નહીં, રજૂઆત તો સાહેબ એટલી કરેલી છે કે જે જઈને આ ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે। હવે આ ચોમાસો જશે ને એટલે આ પાછી કેનલ સાફ થઈને આપણે કરી નાખશું। અગાઉના જે નગરસેવક હતા કામગીરીમાં સફળ કે નિષ્ફળ રહ્યા છે? આ વસ્તુમાં કોઈ સફળ થતી જ નથી। આ જિંદગી અમે અહીંયા 38 વર્ષ થઈ ગયા અમને, પણ આ વસ્તુનો સમસ્યા કાંઈ થતો જ નથી। બદલાવની જરૂર છે ને? બદલાવ છે, બદલાવની જરૂર છે, હોવું જોઈએ। કેમ કે એક પાણી, ગટર, લાઇટું આ વસ્તુ સંજોગનગર હું મોટા પિંડ જીવન જરૂરિયાતની ચીજ છે, લાઇટ, પાણી, ગટર। હા, ને એક રસ્તો। આ જોઈ શકો છો, આ રસ્તો કેટલો ખરાબ છે। અહીંયા એક કચરો, અહીંયા માણસો પડ્યા છે ને અહીંયા માણસો પડ્યા છે। પેપરમાં આવશે પણ આ વસ્તુનો કાંઈ નિકાલ થતો નથી। જે રીતે વાત કરી ભાઈએ કે કેટલા વર્ષોથી આ સમસ્યાઓ છે, નિકાલ થતો નથી। આ વિસ્તારના લોકો પરિવર્તન જોઈએ છે, આ વિસ્તારમાં પરિવર્તન થશે તો વિકાસ થશે, નવા ચહેરા આવશે તો વિકાસ થશે। કારણ કે લોકોને એ પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાય છે, જો જેની સરકાર હશે, જેની બહુમતી હશે એ કામ કરાવી શકશે। જો થતો હોય આ વિસ્તારનો તો શા માટે ચહેરા બદલવા ન જોઈએ? કારણ કે જે અગાઉના નગરસેવક હતા કામ નથી કર્યું, એ આ જોઈને તમે સમજી શકો છો। જે કામ થયા છે, અમુક કામ થયા છે, પણ જે મુખ્ય કામ છે લાઇટ, પાણી, ગટર અને રસ્તા, એમાં નિષ્ફળ ગયા છે। તમે શું કહેશો, સફળ ગયા છે કે નિષ્ફળ ગયા છે? નિષ્ફળ જ ગયા છે, એમાં સફળ ગયા જ નથી। અમારા રસ્તા જ એટલા ખરાબ છે કે રોજ એક્સિડન્ટ થાય છે, રોજ બચ્ચા બીમાર થાય છે। કેટલા લોકો પડી ગયા છે? ઘણા લોકો પડી ગયા છે, રોજ પેપરમાં આવે છે, કરાય નહીં, થઈ જાય છે, થતો જ નથી। પાછી મચ્છર કેટલા થાય છે તમે જોઈ શકો છો, કેટલો એમાં તકલીફ પડે છે। નગરસેવક જગ નવા હોવા જોઈએ, બદલાવ હોવો જોઈએ એમાં કામગીરીમાં, મહેનત કરવી જોઈએ એ લોકોને। પાણીનો લાઇટ બિલનો છે, ઓનો છે, તમે જોઈ શકો છો, કામ થવું જોઈએ। જે રીતે આ લોકો કહે છે કામ થવું જોઈએ, કામ જોઈએ છે। ખાલી નગરસેવક ચૂંટાયા પછી 5 વર્ષ નથી દેખાતા, એવા નગરસેવક ન જોઈએ। નગરસેવક એવા જોઈએ કે જેને ખબર હોય કે નગરસેવકોની શું ફરજ છે અને લોકોને શું જોઈએ છે। લોકોને લાઇટ, પાણી અને ગટર, રસ્તા, એના સિવાય કાંઈ નથી જોતું। તો નગરસેવક ખાસ એવા હોવો જોઈએ કે લોકોની સમસ્યા સમજે।